સૌથી રેખા રાદડિયાના સ્નેહભેરા નમસ્કાર મિત્રો। આજે આપણે આવી રહ્યા છીએ અમરેલી એક એવી જગ્યાએ કે એ જગ્યા વર્ષો જૂની છે। ઘણા લોકોને ખબર હશે અને ઘણા લોકોને ખબર નહીં પણ હોય, તો હું આજે તમને એ જગ્યાની મુલાકાત કરાવીશ। એ જગ્યા છે એક મહાન સંત થઈ ગયા આપણા, અને એ સંત છે સંત મૂળદાસ। તો એ મૂળદાસની જગ્યા અમરેલીમાં આવેલી છે। ઘણા લોકોને ખબર નથી એ જગ્યા ક્યાં આવેલી છે, કારણ કે આ ભાગદોડવાળી જિંદગીમાં ઘણા લોકો અહીંયા આવી નહીં શકતા હોય, તો હું ડિજિટલના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી તમને હું એ જગ્યાને દર્શન કરાવીશ અને એ જગ્યા વિશે એનો ઇતિહાસ હું તમને કહીશ। તો એ જગ્યા આવેલી છે અહીંયા ટાવર પાસે, અમરેલીમાં જે મેન ટાવર આવેલો છે આ છે અમરેલીનો મેન ટાવર। ટાવરની બાજુમાં એ જગ્યા આવેલી છે સંત મૂળદાસની। ટાવરની અંદર પણ સંત મૂળદાસની મૂર્તિ છે। તો મિત્રો આ છે ટાવર, અને ટાવરની બાજુમાં જે સોની બજાર છે ને, જ્યાં બધી સોનીની દુકાનો છે, આ પરીખ ભાણજી વનમાળીદાસ સોનીની દુકાન છે, અહીંયા બાજુમાં એક નાની ગલી છે। આવો આપણે જોઈએ એ ગલી, એ ગલીમાં મંદિર આવેલું છે, તો આપણે જઈએ એ મંદિર તરફ। ગલીમાંથી મંદિરે જવાય છે, તો આપણે જઈએ મંદિરે। તો મિત્રો આપણે એ સંત મૂળદાસના દર્શન કરવા જઈએ છીએ। એનો બહુ સરસ એવો ઇતિહાસ છે, ઘણા લોકોને નથી ખબર, તો હું તમને એ ઇતિહાસ વિશે વાત કરીશ। એ મંદિરના તમને દર્શન કરાવીશ અને એમની સમાધિ છે એના પણ દર્શન કરાવીશ। પછી એક પ્રસંગ આપણે ખૂબ પ્રચલિત છે કે એક સ્ત્રી કૂવામાં પડવા જતી હતી અને સંત મૂળદાસે એને બસાવી લીધી છે, તો એ કૂવાના પણ તમને દર્શન કરાવીશ। તો આપણે જોઈએ આ એની જે જગ્યા છે એ સ્થળ આવી ગયું છે સંત શ્રી મહાત્મા મૂળદાસ બાપુ એ, અને ચૈતન્ય સમાધિ તેમણે અહીંયા લીધી છે, તો આપણે તેમના દર્શન કરીએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ સંત મૂળદાસની જગ્યાએ। તો મિત્રો તમે જોઈ શકો છો આ બહુ વડલો સંત મૂળદાસ જ્યારે હતા ત્યારનો આ વડલો છે। સંત મૂળદાસ જ્યારે અહીંયા રહેતા ત્યારનો આ વડલો છે, તમે જોઈ શકો છો। ઘણા વર્ષો થયા, આપણે અહીંના પૂજારીને આપણે પૂછીશું કે કેટલા વર્ષ થયા અને શું એમનો ઇતિહાસ હતો। અને અહીંયા આ છે એનું મંદિર, તો આપણે મંદિરના સમાધિના દર્શન કરીએ। અને મંદિરની બાજુમાં આ કૂવો છે, એ કૂવાનું પણ આપણે તમને હું આગળ જણાવીશ। તો આપણે આવી ગયા છે સંત મૂળદાસની ચૈતન્ય સમાધિ સુધી, તો આપણે એમના દર્શન કરીએ। અહીંયા એમની ચૈતન્ય સમાધિ છે અને આ છે પૂજારી, તો આપણે એ પૂજારીને આપણે પૂછ્યું કે આ સંત મૂળદાસના કેટલા વર્ષ થયા અને કેટલા એનો શું ઇતિહાસ હતો। એના ગુરુ જે ગોંડલ મુકામ દેવ મોરારી શાખામાં જીવનદાસજી મહારાજ લોલંગરી બાપુ પાસે એને ગુરુ દીક્ષા લીધી, અને મૂળદાસ બાપુએ 1768માં આવી અને અમરેલીમાં એને સ્થાપના કરી આશ્રમની। અને મુક્તાનંદ સ્વામી છે એ કુએ પડવા જાતી જે બાઈને બચાવી, એની દીકરીનો દીકરો એને સ્વામિનારાયણ પંથ પાડ્યો છે, એનો અમરાપુર આશ્રમ। સંત મૂળદાસનો એક પ્રસંગ ખૂબ પ્રચલિત છે કે એક સ્ત્રી હતી, એ કૂવે પડવા ગર્ભવતી હોય છે, એના પેટમાં બાળક હોય છે, ત્યારે એ કૂવે પડવા જતી હોય છે, અને મૂળદાસ બાપુ અહીંયા એના સ્થાને તે સૂતા હોય છે, એટલે એ સ્ત્રીને જોઈ જાય છે અને તેને બસાવે છે કે તું શા માટે કૂવામાં પડે છે એમ। તો ત્યારે એ બાઈ એને જવાબ આપે છે કે મારા પેટમાં જે બાળક છે તેને હું એના પિતાનું નામ હું કહી નથી શકતી એમ। ત્યારે મૂળદાસ બાપુ એમ કીધું કે જા તું અમરેલીની બજારમાં કહી દે કે આનું બાળકના પિતા છે તે સંત મૂળદાસ છે એમ। એ હતા સંત મૂળદાસ। પછી ત્યારે એ અમરેલીની પ્રજાને બધાને ખબર પડે છે કે આ બાળકના પિતાનું નામ સંત મૂળદાસ પોતે છે એમ। ત્યારે સંત મૂળદાસને તે આખી અમરેલીમાં ગધેડા ઉપર બેસાડી એનું કાળું મોઢું કરી અને ચંપલની માળા પહેરાવી અને આખા અમરેલીમાં ફેરવે। કયો કૂવો છે એ કૂવાના દર્શન પણ હું તમને કરાવીશ। તો જોઈએ આપણે જઈએ આપણે એ કૂવા તરફ। તો આપણે આવી ગયા છીએ જે મેં વાત કરી ને કે જે સ્ત્રી કૂવામાં પડીને મરવા જતી હતી ને, એ જ આ કૂવો છે, તમે જોઈ શકો છો।
આ કૂવો બાપુ, આ કૂવા વિશે કાંઈક વાત કૂવામાં કરો. છે ને આ 25 ફૂટે પાણી આવે છે ને કૂવા કોઈ દી પાણી પૂછ્યું નથી અને કૂવે જે પડવા જાતી બાઈને બચાવીને એ જ આ કૂવો છે. ગમે એવો દુકાળ પડે કે ગમે એવો વરસાદ ઓછો પડે ને આખા અમરેલીમાં કદાચ પાણી ખૂટી જાય, પણ આ કૂવામાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી. ધીમી ધારે આવ્યા છે. ધીમી ધારે પાણી એમના સતત શરૂ રહે અને 25 ફૂટ કેટલા ફૂટ ઊંડો છે? 25 ફૂટ પાણી આવે. 25 ફૂટ સુધી ઊંડો છે. અને અત્યારે આ કૂવાને આમ ઉપરથી ઢાંકી દીધો છે અને અત્યારે ડંકી મૂકી છે પાણી ભરવા. અને પાણી મોટે મૂકી દીધું. પાણી આવ્યા છે. હા, અને અમરેલીમાંથી બધા અહીંયા પાણી ભરવા અહીંયા આવતા. મૂળદાસ બાપુએ એક હનુમાનજીની સ્થાપના કરી હતી, તો આપણે એમના દર્શન કરીએ. હાલો બાપુ, દર્શન કરાવો. તો બાપુ આ આપણે હનુમાન દાદા વિશે વાત કરીએ. હનુમાનજી એને હાથે સિદ્ધ કરીને એની પૂજા કરતા આ વર્ષો જૂના હનુમાનજી છે. અને આ બધા જે છે રામ લક્ષ્મણ જાનકી લક્ષ્મીજી અંબે મા ગણપતિ મુરદાસ બાપુ હનુમાનજી એ બધું મુંબઈ વાળા મારે નાનું મંદિર હતું એનું મોટું મંદિર બનાવ્યું પછી આ લોકોએ મૂકી દીધું. આ મૂર્તિ કેમની છે? એ મુંબઈ વાળા આવ્યા હતા ને બોમ્બે. બોલો. 1835 પહેલા દાદા એની હાથે સિદ્ધ કરી અને આ હનુમાનજીની સેવા પૂજા કરતા અને રામ ભગવાનની કરતા કૃષ્ણ ભગવાનની કરતા એ અત્યારે હાલમાં છે. તો આપણે સંત મૂળદાસના દર્શન કર્યા, એમની સમાધિના દર્શન કર્યા, પછી એમણે જે હનુમાન દાદાની જે સ્થાપના કરી હતી એની પૂજા કરતા આપણે એમના દર્શન કર્યા, આપણે કૂવાના દર્શન કર્યા અને હજી એક દીકરો છે તમને દર્શન કરાવ્યા જેવો, અને એ છે આ પીપળો. તમે જોઈ શકો છો આ મૂળદાસ બાપુ વખતનો આ પીપળો છે. તો બાપુ તમે આ પીપળા વિશે વાત કરો. પીપળાનો દાદા વખતનો પીપળો છે અને દાદા આપણે અમાસ જે હોય પૂનમ હોય 11 હોય ત્યારે બધા જળ રેડે છે અને આની પૂજા પણ કરે છે. તો આપણે આ જગ્યાના દર્શન કર્યા, સંત મૂળદાસની સમાધિના દર્શન કર્યા અને કૂવાના પણ દર્શન કર્યા. અને અહીંયા એક ભાઈ આવ્યા છે દર્શન કરવા માટે, તો આપણે મૂળદાસ બાપુની વિશે એમના 2 શબ્દો સાંભળીએ. જય મૂળદાસ બાપુ. આજે મૂળદાસ બાપુની જે જગ્યા છે જે ટાવર પાસે અમરેલીનું જે કહેવાય નાક કહેવાય ટાવરની પાસે જ આ જગ્યા આવેલી છે જ્યાં આપણે દર્શન કરી રહ્યા છીએ. હવે આ જગ્યાનો એક રોચક કહાની છે જેમાં તમે અડધી કહાની સાંભળી કે બાઈ કૂવામાં પડતી હતી અને બચાવી, એ બધું તમે સાંભળ્યું. પણ ત્યારબાદ શું થયું એ તમે ઘણા લોકોને ખબર નથી. તો ત્યારબાદ એવું થયું કે જામનગરના જામ સાહેબ જે મૂળદાસ બાપુને ગુરુ માનતા હતા અને એને ખબર પડી કે આવી રીતે મૂળદાસ બાપુએ આવું બધું કૃત્ય કર્યું છે ને લોકોની વાતમાં આવીને એ ભરમાઈને એને એમની ગુરુની કંઠી તોડી અને બીજા ગુરુ ધારણ કરી લીધા. જ્યારે મૂળદાસ બાપુને ખબર પડી કે ગામ લોકો તો ઠીક છે મને નથી માનતા, પણ મારો શિષ્ય થઈને રાજવી થઈને અને મારી ઉપર એનો વિશ્વાસ નથી, એટલે એ અહીંથી ચાલતા ગયા જામનગર. અને જામનગર જતા હતા ત્યારે રસ્તામાં એને બિલાડી મળી મૃત હાલતમાં, એના નાના નાના બચ્ચા હતા. તો એ નાના નાના બચ્ચા જોઈને મૂળદાસ બાપુએ બિલાડીને લીધી હાથે નાખી થેલામાં અને જ્યાં જામ સાહેબના જે કચેરી હતી કચેરીમાં વચ્ચે ઉભા રહીને કીધું કે હું મૂળદાસ બાપુ અને તમે જે ગુરુ ધારણ કર્યા છે નવા એ કોણ છે? ત્યારે હામાં લઈને આવ્યા અને કીધું કે આ મારા ગુરુ છે. ત્યારે એણે એમ કીધું કે આ તમારા ગુરુ છે, તો એની ગુરુમાં તમારામાં તાકાત હોય તો આ કઈડી કોથળી થેલીમાંથી બિલાડી અને મૂકી વચ્ચે અને કીધું કે જો તમારા ગુરુમાં સામર્થ્ય હોય તો આ બિલાડીને જાગૃત જીવિત કરી દે. ત્યારે આ મૂળદાસ બાપુ જે રામ સાહેબ હોય ને એના ગુરુએ કીધું કે આ મારું કામ નહીં, અમે ખાલી જ્ઞાન આપીએ એટલું કરી હતી. ત્યારે મૂળદાસ બાપુએ કીધું કે તમારું કામ નહીં ને, બાપુએ હાથમાં પાણીની અંજળી લીધી ને એની માથે છાંટીને બિલાડીને જીવંત કરી હતી. એવા એ સમર્થ ગુરુ છે. ત્યારે જામ સાહેબ એની આમ કહેવાય ને કે આમ પગે પડી ગયા અને કીધું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ત્યારે મૂળદાસ બાપુ ત્યાંથી નીકળી ગયા અને કીધું કે એ ભૂલ થઈ ગઈ, હવે હું મારા રસ્તે તું તારા રસ્તે, એમ કરીને નીકળી ગયા હતા. એવી એની વાત અહીંથી આપણે મળી છે અને આવું ઘણી જગ્યાએ તમને આ વસ્તુ જાણવા મળશે. ત્યારબાદ અહીંયા આવીને પછી એમને જીવંત સમાધિ લીધી એવો ઉલ્લેખ મળે છે. મિત્રો, આપણે સંત મૂળદાસના દર્શન કર્યા, એમને ચૈતન્ય સમાધિના દર્શન કર્યા, કૂવાના દર્શન કર્યા અને અહીંયા આવી અને ખૂબ જ આનંદ થયો. તો મિત્રો, આવા મહાન સંત આપણા અમરેલીમાં થઈ ગયા, તો તમે પણ દર્શન કરવા માટે એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમને મારો વિડીયો મેં પહેલી વાર બનાવ્યો છે તો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો.